भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानंद गुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी। अनंत कोटि ब्रह्मांडना आधार पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण आज न्यूयॉर्क खाते श्री स्वामीनारायण शुभ संस्कार संस्था एना द्वारा छेल्ला घणा बधा वर्षोथी आ सुंदर मजाना हॉलने विषय विराजमान आपणा सौना आराध्य इष्टदेव भगवान श्री हरि अने कायम आ स्थानमां रही सेवा भक्ति आदिक अनेकविध सत्संगना ज्यां कार्यो थता होय त्यारे आज बीजी वखत अमे न्यूयॉर्कना SSSना हॉलमां आवीने अतिशय आनंद रजू करीए छीए। तो आजनी सत्संग सभामां आप सर्वे भक्तजनोने जेमणे कथा वार्ता द्वारा खूब सरस पोतानुं वक्तव्य आप्युं छे एवा धोलेराना खूब विद्वान छे एवा शास्त्री स्वामी श्री हरिप्रकाश दाजी स्वामी पधार्या छे। साथोसाथ छेल्ला लगभग एक दायका उपरांतथी अमेरिकानी धरती उपर अने केनेडामां आपणो वडतालनो खूब बधो पक्ष वडतालनो सत्संग केम विकास पामे एनो जे प्रयास करे छे ईमानदारीथी एवा उपस्थित विद्वान शास्त्री स्वामी श्री रामदासजी स्वामी पधार्या छे। अमारी साथे कायम प्रवासमां बहु निष्काम भावथी अमारी सेवामां जोડાયેલા હોય છે અને બેંગ્લોર અને ચેન્નઈ બે આપણા મંદિરો છે, બે મંદિરોનો કાર્યભાર જેવો સંભાળે છે એવા અમારા સ્નેહી સ્વામી શ્રી વિશ્વવિહારીદાસજી સ્વામી પધાર્યા છે। અને ખાસ આ SSS હોલ એનું સર્વ પ્રકારે જેમના માધ્યમથી કાર્ય ચાલે છે એવા અમારા બહુ સ્નેહી છે એવા પરમ ભગવતીય શ્રી ભાવેશભાઈ જશભાઈ પટેલ ઉપસ્થિત છે। સાથોસાથ એમના બધા આગેવાન ભક્તજનો એ પછી રાજેન્દ્રભાઈ છે, પરેશભાઈ છે, કલ્પેશભાઈ છે, કરદમભાઈ છે, જનકભાઈ છે, યોગેશભાઈ, કનુભાઈ, કોઈ રહી નથી ગયું ને સ્વામી એ બધા આગેવાન ભક્તો છે, ભદ્રેશભાઈ છે, અહીંયા તેજસભાઈ આવ્યા છે, ઘણા બધા ભક્તોને ઓળખો છો। તો ઉપસ્થિત આપ સર્વે શ્રીજી મહારાજના લાડીલા અને પ્રેમી ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ। આ વર્ષે ખાસ કરીને ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વજીવના હિત માટે જે શ્રી શિક્ષાપત્રી વડતાલમાં રહીને લખી અને ભવિષ્યની પરંપરા અક્ષુણ્ણ રહે એના માટે આચાર્ય પદનું જે સ્થાપન કર્યું છે એને 200 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે। આપણા બધા માટે બહુ એક ગૌરવની ક્ષણ છે। કોઈ એક સંપ્રદાય જેના સ્થાપક જેના પ્રવર્તક એ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિ હોય અને એ સંપ્રદાયને 200 વર્ષ થઈ ગયા હોય। 200 વર્ષ એટલે બહુ મોટો સમયગાળો કહેવાય। આટલા બધા સમયગાળાથી ભક્તજનો નિરંતર એ સંપ્રદાયની રીત પ્રમાણે ભક્તિ કરતા હોય એ બહુ આદર્શ બાબત કહેવાય। ત્યારે આ ઉત્સવને ઉજવવા માટે સંપૂર્ણ વડતાલ ગાદી ટેમ્પલ બોર્ડ, પછી જૂનાગઢનું ટેમ્પલ બોર્ડ હોય કે ગઢપુરનું ટેમ્પલ બોર્ડ હોય, આપણા આગેવાન સંતો, ચેરમેન, કોઠારી, સત્સંગ મહાસભાના પ્રમુખ આદિ તમામને એવો ભાવ કે જ્યારે ગયા વર્ષે આપણે વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ થયો ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે આચાર્ય પદના સ્થાપનનો અને શિક્ષાપત્રીનો ઉત્સવ પણ એવો ભવ્ય કરીએ। હવે શિક્ષાપત્રી તો વસંત પંચમીના રોજ લખાણી છે, એનો ઉત્સવ લગભગ ફેબ્રુઆરીમાં આવતો હોય છે અને આચાર્ય પદનું સ્થાપન કારતક સુદ એકાદશી એટલે કારતક મહિનામાં થતું હોય। તો બંને ઉત્સવને ક્લબ કરીને આપણે કારતકમાં આ ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ। હવે કારતકમાં એટલા માટે કે સ્વામિનારાયણ ભગવાને વડતાલને વિશે લક્ષ્મીનારાયણ દેવ આદિક દેવોની સ્થાપના એ કારતક સુદ 12ના રોજ કરી અને તત્પશ્ચાત 1 વર્ષ પછી કારતક સુદ એકાદશીના રોજ બંને આચાર્યોની સ્થાપના કરી છે। તો કારતકનો સમયો ભગવાન સ્વામિનારાયણે બાંધેલો સમયો છે। શ્રીજી મહારાજે કોઈ એક સ્થાનકને વિશે 2 સમયાઓ બાંધ્યા હોય અને કોઈ એક સ્થાનકને વિશે તમામ ભક્તજનોને પૂનમ આદિ ભરવાની આજ્ઞા કરી હોય તે આખા પૃથ્વીના પટ પર એક જ સ્થાન છે અને એ છે વડતાલ ધામ। તે વડતાલ ધામનો જે સમયો છે એ સર્વોપરી સમયો છે। મહારાજે કરવાના બધા જ કાર્યો વડતાલમાં રહીને કર્યા છે। પછી શિક્ષાપત્રી લખી હોય, આચાર્ય સ્થાપન કર્યું હોય કે પોતાનું સ્વસ્વરૂપ પધરાવ્યું હોય તો એ સમયો મહારાજે બાંધેલો હોવાના કારણે એની આખી આભા એક અલગ પ્રકારના એના વાઇબ્સ હોય છે અને આખા વિશ્વમાં વસતા ભગવાન સ્વામિનારાયણના ભક્તજનો એ સમયમાં આવે છે ત્યારે એનો અનુભવ કરતા હોય છે। એ પ્રમાણે આપણો વડતાલનો ઉત્સવ થયો તો આ ઉત્સવ પણ બહુ ભવ્ય થશે।
હવે શિક્ષાપત્રી એ આપણા સંપ્રદાયનું બંધારણ છે. હમણાં 2 દિવસ પહેલાં એકાદશી ગઈ. હવે એ 2 દિવસ પહેલાંની જે એકાદશી હતી, વૈશાખ વદી એકાદશી, એનું એક વચનામૃત છે ગઢડા અંત્યનું પહેલું. એ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે તમામ ભક્તોને આજ્ઞા કરી કે અમે આ જે શિક્ષાપત્રી લખી છે એ સર્વજીવના હિતને કરનારી છે, તમામના મનોવાંછિત ફળને આપનારી છે. માટે જેઓ વાંચી શકે એવા હોય એમણે નિત્ય પ્રત્યે ત્યાગી અને ગૃહી એ તમામે નિત્ય પ્રત્યેનો પાઠ કરવો. જે વાંચી શકે એવા ન હોય એમણે નિત્ય પ્રત્યેનો શ્રવણ કરવું. અને ક્યારેક શ્રવણનો પણ યોગ ન થાય તો અમે લખેલી જે શિક્ષાપત્રી છે એની પૂજા કરવી. અને આ અમારી આજ્ઞા છે. અને આજ્ઞામાં ફેર પડે તો એણે એક ઉપવાસ કરવો કે એમાં જે શિક્ષાપત્રી જે છે ને એ મહારાજનું વાંગમય સ્વરૂપ છે. તો આ તો શિક્ષાપત્રીના મહત્વની વાત જો શ્રીહરિ પોતે કહેતા હોય, આપણને આજ્ઞા કરતા હોય. અને શિક્ષાપત્રી ઉપર તો અનેકવિધ ભાષ્યો લખાણા છે, અનેક વિદ્વાનોએ એની પર પોતાના નિરૂપણ કરેલું છે. અને એક વાત સર્વવિદિત છે, એ તમામ ધર્મોએ એક વાત તો સ્વીકારી છે કે સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રી લખી છે ને એ અનેક સત્શાસ્ત્રોનો સાર છે. તો વાલા ભક્તજનો, એ આપણા માટે બહુ એક ગૌરવની વાત છે. તો આ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આપણે પણ એક એવો સંકલ્પ કરીએ, એક એવો ભાવ વ્યક્ત કરીએ કે અમે પણ આ શિક્ષાપત્રીનો નિયમિત પાઠ કરીશું. તો એ વાલા ભક્તો કરીશું, મહારાજ બહુ રાજી થશે. ત્યાર પછી આવે છે આચાર્ય પદ. હવે આપ સૌ જાણો છો કે આ 200 વર્ષની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અને એમાંય ભગવાન સ્વામિનારાયણની કૃપાથી એટલું બધું ઐશ્વર્ય સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયમાં મૂક્યું છે કે આ સંપ્રદાયનો કોઈ પણ એનું મિશ લઈ પોતાની એક આખી નવતર સંસ્થા ઊભી કરી શકે. આજે આપણે જાણીએ છીએ કે અનેક શાખાઓ, અનેક પ્રશાખાઓ, અને બધા ક્લેમ કરે છે કે અમે સ્વામિનારાયણ છીએ. એવી તો સ્વામિનારાયણ ભગવાન નક્કી કરશે કે એનો કોણ છે. તો એના માટે ફંડામેન્ટલી 2 બાબત બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો શ્રીજી મહારાજ સ્થાપિત 2 ગાદી, ઉત્તર અને દક્ષિણ. દ્વારકાથી કલકત્તા સુધી કાલ્પનિક રેખા ખેંચીને શ્રીજી મહારાજે 2 ગાદીનો વિભાગ કર્યો છે. અને પોતાના સમકાલીન સમયમાં જે 6 મંદિરો બનાવ્યા એમાં ભુજ અને અમદાવાદ એ ઉત્તર ગાદીના મંદિરો કહેવાય. અને ખાસ કરીને વડતાલ, ગઢડા, ધોલેરા અને જુનાગઢ, આ 4 મંદિરો એ વડતાલ ગાદી અંતર્ગત આવે છે. અને પોતાના બંને ભત્રીજાઓ, અહીંયા સરસ મજાનું ચિત્ર આપણે જોઈ રહ્યા છીએ, એમાં અયોધ્યા પ્રસાદજીની જગ્યાએ અમે ગોઠવાઈ ગયા છીએ. એ જાણીને મને બહુ આનંદ થયો છે. તો અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ આ બેને પોતાના આચાર્યપણાને વિશે શ્રીજી મહારાજે સ્થાપિત કર્યા છે. અને એ તમામ દેશ વિભાગ વહેંચી દીધો છે. એની આજ્ઞાઓ કરી છે. બહુ ઝીણી ડિટેલ્સ છે. આપણે ત્યાં શું થાય, મોટા ભાગે શ્રીમદ સત્સંગી જીવન, શ્રી ભક્ત ચિંતામણી, શ્રી હરિચરિતામૃત સાગર હોય કે શ્રી હરિ દિગ્વિજય હોય કે હરિવાક્ય સુધા સિંધુ કે હરિલીલા કલ્પતરુ કે વચનામૃત કે ભક્ત ચિંતામણીના પાઠ કરતા હોઈએ. પણ આ સંપ્રદાયની અંદર એક ફંડામેન્ટલ કોઈ એને કહી શકાય, ડોક્યુમેન્ટ કહી શકાય, એ છે દેશ વિભાગનો લેખ. આ લેખ મહારાજે સ્વયં તૈયાર કરાયો છે. અને એ વખતે મોટી સભાની અંદર તમામ મોટેરા સંતો, જે ગોપાળાનંદ સ્વામી હોય, સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી આદિ તમામ સંતો એ સભામાં રહ્યા છે. મહારાજે સ્પષ્ટ એનો એક વિભાગ કર્યો છે કે ઉત્તર ગાદીના આચાર્ય તરીકે અમે શ્રી અયોધ્યા પ્રસાદજીની નિમણૂક કરીએ છીએ અને દક્ષિણ દેશ ગાદીના આચાર્ય તરીકે અમે શ્રી રઘુજી મહારાજની નિયુક્તિ કરીએ છીએ. બંને આચાર્યોની ઉંમર નાની છે, પણ બંને આચાર્યોની જવાબદારી શ્રીજી મહારાજે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને આપી છે. અને ગોપાળાનંદ સ્વામીને આપી એની સાથોસાથ તમામ સંતોને આજ્ઞા કરી કે તમારે ઉત્તર દેશ ગાદીના આચાર્યશ્રીનું તમારે સંભાળણું કરવું, તમારે દક્ષિણ દેશ ગાદીના કરવું. એની અંદર તમામ બધી મિલકત, બધી વસ્તુ વહેંચી દીધેલી છે. એટલે બંને ગાદીની અંદર કાયદેસર બધી સંપત્તિઓ વહેંચાઈ ગઈ છે. હવે જે વસ્તુને વહેંચાઈ ગઈ હોય તો પછી વિવાદ હોઈ શકે નહીં. કારણ કે આધ્યાત્મિક બાબતનો વિવાદ નથી, આધ્યાત્મિક બાબતનો વિભાગ નથી. વિભાગ માત્ર ને માત્ર વહીવટીય છે. તો આ શ્રીજી મહારાજાની એટલી બધી સુંદર અપ ટુ ડેટ વ્યવસ્થા કરી. અને તમને કહું કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી એટલે એટલા મહાન સંત. એક પ્રસંગ છે કે સુરતની અંદર જ્યારે શ્રી રઘુજી મહારાજની સભા થઈ એ વખતે બહુ મોટા હરિભક્ત અર્ધેશ્વર પારસી કોટવાલ કહેવાતા, એ નગરના કોટવાલ હતા. બહુ જ્ઞાની હતા, શ્રીજી મહારાજના બહુ પ્યારા ભક્ત હતા. આપ સૌ એનું વૃત્તાંત વાંચ્યું હશે, સાંભળ્યું હશે. પણ અર્ધેશ્વરજીને રઘુવીરજી મહારાજમાં જે હેત થવું જોઈએ એ થાય નહીં. એટલે શું થાય કે સામાન્ય રીતે સભાની અંદર સૌ જ્યારે બેઠા હોય ત્યારે રઘુજી મહારાજને જે તે પગે લાગે એ રીતે અર્ધેશ્વર પારસીમાં થોડોક ફરક ગોપાળાનંદ સ્વામીને દેખાણો.
એટલે ગોપાળાનંદ સ્વામીએ નિત્યાનંદ સ્વામીને વાત કરી કે આ શેઠ છે ને હજી પણ શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે એ રઘુવીરજી મહારાજના એમને પૂરેપૂરું આચાર્યપણાનો જે ભાવ આવવો જોઈએ એ દેખાતો નથી. આનું કાંઈક આપણે સ્વામી કરવું જોઈએ. હમણાં સ્વામી બહુ સરસ વાત કરતા હતા કારણ જે અમારે ઠેકાણે છે એટલે શ્રીજી મહારાજની જગ્યાએ છે. તમે શ્રીજી મહારાજને માનો છો પણ એના આચાર્યમાં તમને ગુણવત્તામાં દેખાય છે એ પ્રશ્ન ઉપસ્થિત થયો. ત્યારે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ એ બહુ સરસ મજાનું એક વૃત્તાંત કર્યું. એક નાના સ્વામી હતા, એ સ્વામીને સમાધિમાં મોકલવામાં આવ્યા અને પછી એક દિવસ થયો, 2 દિવસ થયો, ત્યારે અર્ધેશ્વર શેઠ એવું કે સ્વામી તમે એટલા સામર્થવાન છો તો આ સંતને તમે સમાધિમાંથી પાછા લાવો. ત્યારે ગોપાલ સ્વામી કે ના નહીં, અમારો વિભાગ નથી, એ તો હવે શ્રીજી મહારાજ કરતા હતા ને અત્યારે એની જગ્યાએ રઘુવીરજી મહારાજ છે, આપણે એને વાત કરીએ તો થાય. પણ શેઠને ભાવ આવે નહીં. પણ એમ કરતાં કરતાં 2-3 દિવસ થયા અને પછી બધાએ કીધું કે આમ કરો તો સારું. એટલે અંતે પછી રઘુવીરજી મહારાજને વાત કરી. રઘુવીરજી મહારાજ આ બધી વસ્તુથી અનભિજ્ઞ, એમને કંઈ ખ્યાલ જ નહોતો. પણ રઘુવીરજી મહારાજે સાધુના માથે હાથ ફેરવ્યો ને તરત એ સાધુ સમાધિમાંથી આવ્યા. આ ગોપાળાનંદ સ્વામીનો પ્રતાપ હતો. પણ એ આચાર્ય પદને દ્રઢ કરાવવા માટે એમણે આ પ્રયાસ કર્યો. આ બતાવે છે કે આ પદનું કેટલું મોટું ઔચિત્ય અને મહાત્મ્ય છે. તો એ પદના મહાત્મ્યની કથા થાય, એ રઘુવીરજી મહારાજની વાત થાય, એની પરંપરાના શ્રી ભગવત પ્રસાદજી મહારાજની વાત થાય, શ્રી વિહારીલાલજી મહારાજની વાત થાય, તે પ્રમાણે ઉત્તરદેશ ગાદીના આચાર્યશ્રીઓની વાત થાય. વડતાલ ગાદી પહેલેથી બહુ જનરસ અને બહુ ઉદાર છે અને એના આચાર્ય તરીકે અમે પણ કાયમ એવો ભાગ એવો અમારો વિચાર હોય કે અમદાવાદ ગાદીના શ્રી નરનારાયણ દેવ હોય કે વડતાલના શ્રી લક્ષ્મીનારાયણ દેવ હોય, અમને બંને દેવોમાં અણુ માત્ર ક્યારેય પણ ભેદ અમને જણાવ્યો નહીં. કેમ કે બંને શ્રીજી મહારાજે પધરાવેલા છે. તો દેવની જે નિષ્ઠા હોવી જોઈએ એ નિષ્ઠા તમામ ત્યાગી, ગ્રહી, આચાર્ય શ્રી કે બધામાં હોવી જોઈએ. આજે આપણા વક્તા જે હરિપ્રકાશ સ્વામી છે એમનામાં શ્રી મદન મોહનજી મહારાજની કહેતા મદન મોહનજીની એટલી બધી નિષ્ઠા ભારોભાર એમને ભરેલી છે કે એમને તમે ગમે તે વિષય આપો એ ધોલેરાના મદન મોહનજી આવે 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 ને આવે એવી નિષ્ઠા છે એમનામાં. એ તો હારું છે એના દિવસે તારથી ન બોલ્યા હતા ને એ આપણે આવતી વર્ષે બોલશું. આવતા વર્ષે મદન મોહનજી મહારાજ તો દ્વિશતાબ્દી આવશે. દ્વિશતાબ્દી એમનો એકચ્યુઅલી વૈશાખ મહિનામાં આવે. હમણાં ગયા વૈશાખ મહિનામાં, એટલે હમણાં મહિના પહેલા જ, લગભગ ગઈ 15મી તારીખે જ હતો ને આપણે ઉત્સવ, થોડા દિવસ પહેલા જ હતો. તો 199માં પાટોત્સવ હતો. પણ નેક્સ્ટ યર શું થાય કે ગરમીના દિવસો હોય એટલે આપણે પાછું સંસ્થા એવું નક્કી કર્યું છે કે આપણે ડિસેમ્બર 2026માં ઉજવવું છે. તો નેક્સ્ટ યર પાછા જૂન જુલાઈમાં અમેરિકા આવશું ત્યારે આપણે મદન મોહનજી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય વાત કરશું. તો આચાર્ય પદ છે એ બહુ મહત્વની વસ્તુ છે. 6 અંગ પૈકીનું એક અંગ છે આચાર્ય. જેટલી પણ શાખા પ્રશાખાઓ નીકળેલી છે, જેણે આ સત્સંગમાંથી દેશી કાઢેલી છે, દેશી એટલે સમજો છો નકલ, જેણે નકલ કરેલી છે એ કોઈ પાસે આ અંગ નથી. હવે આ અંગ ન હોય તો શું થાય? તો એ લોકો એટલા હોશિયાર છે કે જગતને સમજાવવામાં સફળ રહ્યા છે કે આ અંગ વગર પણ ચાલે. પણ પ્રોબ્લેમ ક્યાં આવીને ઉભો રહે? પ્રોબ્લેમ ત્યાં આવીને ઉભો રહે કે આપણો સ્વામિનારાયણ ઉદ્ધવી સંપ્રદાય જે મૂળ સંપ્રદાય છે એ વૈદિક છે. કેમ કે વેદોનો મત એવો હોય કે જે સંપ્રદાયની અંદર એના પ્રવર્તક જે મંત્ર આપતા હોય ને એને વૈદિક કહેવાય. હવે જેણે દેશી કાઢી છે અને બીજું કે મંત્ર આપવાનો અધિકાર કેવળ બ્રાહ્મણને હોઈ શકે. આપણે ત્યાં 4 વર્ણ હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તેમાં કેવળ બ્રાહ્મણને જ અધિકાર છે કે બાકીના 3 વર્ણને આપી શકે. એટલા માટે શ્રીજી મહારાજ આ વખતે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે અને આ સ્થાપન કર્યું છે અને પોતાના જ કુળમાં ભત્રીજાઓને આચાર્ય તરીકે સ્થાપિત કર્યા છે. અને ભત્રીજાઓ પાછા ગ્રહસ્થ છે, આચાર્ય ગ્રહસ્થ છે. હવે જે સંપ્રદાયની અંદર જેના સાધુ શિખા અને સૂત્ર એટલે ચોટલી રાખતા હોય, જનોઈ પહેરતા હોય, એના ગુરુ ગ્રહસ્થ હોય, અને જે સંપ્રદાયની અંદર સંન્યાસી હોય એના ગુરુ સંન્યાસી હોય. એટલે આપણે ત્યાં સાધુ સંતોના પણ ગુરુ તરીકે આચાર્ય પદનું સ્થાપન કર્યું. એનું એક બીજું મહત્વનું કારણ કે આચાર્ય ગ્રહસ્થ છે. આચાર્ય ગ્રહસ્થ હોવાના કારણે એમના જે ધર્મપત્ની હોય એ બહેનો વિભાગને મંત્ર આપી શકે. શ્રીજી મહારાજનું કામકાજ એટલું બધું અદ્દલ હોય છે કે આ તો ભાઈ અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, એનું કંઈ કામમાં કચાશ હોય નહીં. કળિયુગની અંદર પુરુષ જો કોઈ સ્ત્રીને મંત્ર આપે તો એમાંથી ઘણા બધા અનર્થો સર્જાઈ શકે. એટલા માટે શ્રી હરિએ આ વ્યવસ્થા કરેલી છે. આચાર્ય ગ્રહસ્થ છે એટલે આચાર્યના ધર્મપત્ની બહેનોને આપી શકે, આચાર્ય પુરુષોને મંત્ર આપી શકે. અને મંત્ર પણ કયો છે તો પરાપૂર્વનો છે.
મંત્ર છે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. આ અષ્ટાક્ષરનો જે મંત્ર સામાન્ય રીતે ગ્રહસ્થોને અપાતો હોય, જેના માટે શિક્ષાપત્રીમાં પણ શ્રીજી મહારાજે 2 જગ્યાએનો ઉલ્લેખ કર્યો છે કે અમારા ધર્મવંશી પાસેથી તમારે અષ્ટાક્ષરનો શ્રી કૃષ્ણનો શરણ મંત્ર લેવો, કેમ કે આ મંત્રના જપ વડે કરીને તમારા હૃદય કમળની અંદર તમારે પરમાત્માનું જો દર્શન કરવું હોય તો આ મંત્રના જપ વડે કરીને થાય. હવે જેણે દેશી કાઢી છે સત્સંગની, એ મોટા ભાગે સાધુ સંતો દ્વારા પ્રવર્તિત સંસ્થાઓ છે, અને એ સ્ત્રી અને ધનના ત્યાગી છે, અને જાતીય કરીને પણ એ પૂર્વાશ્રમમાં વૈશ્ય છે, તો એ કેવી રીતે બ્રાહ્મણને ક્ષત્રિયને મંત્ર આપી શકે? અને બીજું કે એને ત્યાં બહેનોને મંત્ર કોણ આપે? તો શું બહેનોએ મંત્ર નહીં લેવાનો? બહેનોએ પોતાનું આત્મકલ્યાણ નહીં કરવાનું? તો એના માટે એને બાધા આવે. તો અસલ સંપ્રદાયની અંદર આ બધી વસ્તુઓ પરિપૂર્ણ છે, કમ્પ્લીટ છે, એમાં કંઈ કોઈ જગ્યાએ વિક્ષેપ થાય એવું નથી. આ વાત આપણે લોકો સુધી લઈ જવી પડશે. ક્યાંક ક્યાંક આપણી નિષ્ક્રિયતાના કારણે આપણે આ વસ્તુ નથી પ્રવર્તાવી શક્યા. બીજું, આપણે ત્યાં ભિન્ન ભિન્ન વિચારધારાઓ, ભિન્ન ભિન્ન મંડળો, દરેક આવીને જુદું પોષણ કરી જાય. હવે હું અહીંયા કાંક કહી ગયો, ત્યાં બીજું કોક આવે, ત્યાં ત્રીજું કોક આવે, ત્યાં ચોથું કોક આવે. તો આ બધી રીત હોય છે. પછી રીતમાં સેસે આગળ પાછું હોય છે. હવે જેમ કે આ હોલ છે સરસ મજાનો, એ નંદ સંતોની તસવીર દેખાય છે, અહીંયા 2 આદિ આચાર્યોની તસવીર દેખાય છે. આ બધી પરંપરા છે. હવે આમાં થોડો ફેરફાર થાય. હવે એમના ગુરુ ધ્યાની સ્વામી છે. હવે ધ્યાની સ્વામી એટલે બહુ મહાન સંત થઈ ગયા, પણ એ સંત પણ મૂળ સંપ્રદાયની રીત પ્રમાણે ભક્તોને ઘડી અને ઘડતર કરી અને સત્સંગને બહુ મોટી ભેટ આપતા ગયા. તો અહીંયા એમણે પછી એવું વેવલાપણું નથી રહી ગયું કે સ્વામીની તસવીર મૂકીએ, સ્વામીની પૂજા કરીએ, સ્વામીનો ફોટો રાખીએ, સ્વામીનું ગુરુ પૂજન કરીએ. બધું થાય, પણ દેર ઇઝ અ સર્ટન લિમિટ. તમારા ફોકસમાં જો શિફ્ટિંગ થાય ને તો તમારું ઈષ્ટદેવ માટે ધ્યાન હટી જાય. શ્રીજી મહારાજે ખેંચો ને, શ્રીજી મહારાજે જ્યારે અમદાવાદમાં નન્નાડીને પધરાવ્યા ને ત્યારે બહુ ધામધૂમી થઈ, ખૂબ ધામધૂમી થઈ. એ ધામધૂમી દેખીને મહારાજ થોડાક અંતરથી નિરાશ થઈ ગયા, અને મહારાજે પછી શું કર્યું ખબર? રાત્રે એકલા નીકળી ગયા, શાબદા ચાલી નીકળ્યા, અને જેતલપુર પાસે ગણેશ ધોળકાની રાયણોમાં ગયા. રાયણો એટલે જાડી ઝાખરમાં રહ્યા, એકલા રહ્યા, મંદવાડ ગ્રહણ કર્યો, એકલા, ખાધા પીધા વગર 3 દિવસ 3 રાત. અને પોતાના મન બુદ્ધિ ચિત્ત અહંકારને કીધું કે જો તે ભગવાન વિના બીજો કોઈ વિચાર કર્યો છે તો તારા ભૂકા કાઢી નાખીશ. આખી વાર્તા મન બુદ્ધિ ચિત્ત અને અહંકારની છે. મનમાં વિચાર આવ્યો, હું આમ કરું, તેમ કરું, આ ખાઉં, તે ખાઉં, આમ કરું, કે મારી કુટુંબ પરંપરાથી વિપરીત જઈને લગ્ન કરવું. આ થયો મનનો વિચાર. બુદ્ધિ ના પડે કે ના આપણાથી ન થાય, આપણે સત્સંગી છીએ, આમ છે તેમ છે. પણ મન બુદ્ધિની લડાઈ પછી જ્યારે વાતચીતમાં પેસી જાય અને માની લો કે કંઈક અભક્ષ ખાવા પીવા માંડે, પછી વાતચીતમાં બેસી જાય, ત્યારે કોઈક આવીને એમ કે તું હારા ઘરનો છોકરો છો, સત્સંગી છો, તારે દારૂ બારૂ ન પીવાય. તેને વાત એટલી ચિત્તમાં પેસી ગઈ હોય કે એનો અહંકાર થઈ જાય કે હું મારા પૈસે પીવું, તારા પૈસે પીવું. તો શ્રીજી મહારાજે મન બુદ્ધિ ચિત્ત અહંકારને એવું કીધું કે જેમ સિંહ બકરાને પકડે ને એમ હું મારા અંતઃકરણના ભાવને પકડી લઉં છું. માટે તે જો ભગવાન વિના બીજો કોઈ વિચાર કર્યો તો તારા ભૂકા કાઢી નાખશો. હવે પોતે તો પુરુષોત્તમ નારાયણ છે, એમને શા માટે ધ્યાન ભંગ થાય? પણ એ આપણને દિશા દેવા માટે, પરમહંસ છેલ્લે લખ્યું વચનામૃતમાં કે આપણને દિશા દેવા માટે મહારાજ વૃત્તાંત પોતાનું કહે છે. તો પોઈન્ટ ઇઝ કે તમે કોઈ જાહો જલાલી જોઈને ઇમ્પ્રેસ થાઓ તો એ તમારું ધ્યાન ભંગ થયું. તમે પરમેશ્વરને પડતા મૂકીને બીજામાં તમે ખેંચાણા તો તમારું શિફ્ટ થયું. હું અહીંયા ન્યુયોર્કથી આવતો હતો, મેનહટન છે જબરદસ્ત, જાહો જલાલીથી ભરપૂર, આખા વિશ્વમાં અમેરિકાનું કોઈ પ્રતીક હોય તો ન્યુયોર્ક શહેર છે. હવે એને દેખીને આહા થવા માંડે તો તેનું થોડું ધ્યાન ભંગ થાય. એમ સંસ્થાઓમાંથી બીજી સંસ્થાઓ, ત્રીજી સંસ્થા, ચોથી સંસ્થા, ફલાણો એવો ઉપદેશ દેવા માંડે તે ધ્યાન ભંગ થાય. અને એ લોકો બી એવું કરતા હોય છે, એની પાછળના બી કારણો હોય છે. હરિચરિતામૃત સાગરમાં આધારણ સ્વામીએ લખ્યું કે કામ અને ક્રોધ ત્યાગીમાં આવે ને તો જણાય, પ્રત્યક્ષ દેખાય. પણ લોભ આવે છે ને પરમાર્થના રૂપમાં આવે છે, બહુ ઝીણો હોય, માઇનર હોય. એ મારા માટે ક્યાં કરું છું? તો સત્સંગ માટે કરું છું. પણ એનો ભોગવટો તો પોતે કરતા હોય છે. એવી રીતે જે અલગ અલગ સંસ્થાઓ કરવી કે ભાઈ બંધારણમાં રહીને કદાચ આપણે મહારાજનો મહિમા ન સમજાવી શકીએ એટલા માટે આપણે કરીએ છીએ. પણ ઝીણો વિકાર તો એ છે કે એની અંદરના હેતુઓ જુદા છે. પછી એક વખત એ માર્ગ પર જ્યારે ચાલવા માંડીએ છીએ અને બહુ મોટો સમુદાય ભેગો થઈ જાય છે, બહુ શિષ્યો ભેગા થઈ જાય છે, ત્યારે મહારાજ અને મોટા સંતો કહેતા કે એને ગંડવા ઉપડે છે. એને એમ થાય કે આહા, પછી તો શું થાય, ગ્લેમર વર્લ્ડ એવું છે ને,
મોટા મોટા હોલિવૂડના સ્ટાર હોય, ચમક દમક હોય, ત્યાં સુધી તો જમાવટ હોય, રેડ કાર્પેટ પર હાલતા હોય, પછી જ્યારે ફ્લોપ થાય નિરાશાની ગર્તામાં જતા રહેતા હોય છે. તો આ તો બધું બહુ ક્ષુલ્લક છે જેના વિશે રામસ્વામીજીએ વાત કરી છે. એટલે અમારું ફરજમાં એ આવે છે, અમે ગાદી સ્થાન પર બેઠા છીએ એટલે અમારા દિલમાં એવો ભાવ છે કે શ્રીજી મહારાજ પરમહંસો, એણે જે દાખલો કર્યો, એણે જે માન અપમાન સહન કર્યા, એણે જે કષ્ટ સહન કર્યા છે, તો એના કારણે આજે આપણી ફરજમાં આવે છે કે આપણે દાખલાને સફળ કરવા માટે નાનકડો પ્રયાસ કરવો જોઈએ. કમસે કમ લોકો સુધી વાત તો કરવી જોઈએ. એટલે એના માટે દૂર દેશમાં જઈને ગમેલી મુશ્કેલી હોય અમારા માટે નગણ્ય છે. અમારા માટે મૂળ ફંડામેન્ટલ એક જ વસ્તુ છે, ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયનો મહિમા એ ભક્તો સુધી પહોંચાડવાની વાત છે. એટલે આચાર્ય પદ છે ને બહુ મહત્વનું છે. આચાર્ય છે મંત્ર આપી શકે છે, અને 8 અક્ષરનો ફંડામેન્ટલ મેં તમને કહ્યું તે પ્રમાણેનો, એમાં કાંઈ ફેરફાર ન થાય. તો મેં એવાય જોયા છે કે જે એમાંય ફેરફાર કરતા હોય એ શ્રી કૃષ્ણની જગ્યાએ પોતાના ઈષ્ટદેવ હરિકૃષ્ણ રાખતા હોય. હવે શ્રી કૃષ્ણ કહેવાથી કઈ ન તો હરિકૃષ્ણ મહારાજનો મહિમા ઘટે છે કે ન તો હરિકૃષ્ણ કરવાથી વધે છે. જો આપણને એવો તુચ્છ વિચાર હોય તો એમાંથી ઘણું બધું સમજવાની જરૂરત છે. તો વાલા ભક્તજનો આ વાત છે, આના માટે આવ્યા છીએ. બહુ આજે આનંદ થયો છે. ખૂબ સરસ. ભાવેશભાઈ ઘણા સમયથી ખૂબ મહેનત કરતા હોય છે. ઘણી બધી ઉતાર ચઢાવ હોય, ઘણી બધી માથાકૂટો હોય, સ્વભાવ સાથેની લડાઈ છે. આખો સત્સંગ છે ને, આખો સત્સંગ, હું ઘણી વાર કહું આ સંપ્રદાય ને આ સત્સંગ સમજવા માટે છે ને જીવે ઘણા બધા જન્મ લેવા પડે. એક જન્મમાં તો સમજાય એવું જ નથી. જો સમજાઈ ગયું હોય તો શું ત્યાગી કે શું ગ્રહસ્થ કે શું આચાર્ય મહારાજ કે શું બાઈ ભાઈ એ બાતતા ન હોય. પણ જે ડિફરન્સીસ ઓફ ઓપિનિયન છે એટલે એનો મતલબ એ થાય છે કે સમથિંગ ઇઝ રોંગ, કાં આપણને સમજાણું નથી. સત્સંગ ત્યારે જ સમજાશે કે જ્યારે આપણામાં એક વિનમ્ર ભાવ હશે, જતું કરવાની ભાવના હશે, કોમ્પ્રોમાઇઝનો વિચાર હશે, સામેવાળાનો આદર ભાવનો વિચાર હશે. શ્રીજી મહારાજ કે અમારા ભક્ત તો ભક્તની આગળ હારી જાવ. તો આ બધી વસ્તુઓ છે. એટલે સમસ્યાઓ તો છે જ, એ તો મહારાજના સમકાલીન સમયમાં હતી, નહીં તો રહેવાની, એ ફોરએવર રહેવાની. પણ સુગ્ન વ્યક્તિ એ છે કે જે સમજણથી કામ લે. ભાઈ આપણે કેટલું કરી શકીએ એમ છીએ સત્સંગ માટે, એ ઇમ્પોર્ટન્ટ છે. ન્યુયોર્ક સત્સંગ મંડળ, પૂર્વે અમે નિરંજનભાઈને ત્યાં બી આવતા હતા. નાનકડો સત્સંગ સમાજ સિનિયર સિટીઝનનો હતો, એ બી સરસ. આજે બી તમે બધા બહુ સરસ અને કાયમ બે દેશ ગાદીની અંદર નિષ્ઠાપૂર્વક સેવા કરો છો, એ બહુ મોટી વાત છે. ભાવેશભાઈ અને આપણા સ્વામીજીનું જે મંડળ અને સ્વામીજીના મંડળના જે ભક્તજનો, એમની એટલી મોટી સેવા હોય છે કે પછી વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો ઉત્સવ થયો હોય, કે પછી વચનામૃતનો દ્વિશતાબ્દી ઉત્સવ થયો હોય, કે પછી સદગુરુ ધ્યાની સ્વામીજીએ હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ કર્યો હોય, કે પછી હમણાં જ થોડા દિવસ પહેલાં રોકડિયા હનુમાનજી મહારાજના ખાતે સરસ મજાની એક હનુમાનજીના મહાત્માની કથાનું આયોજન થયું, એમાં એમની સેવા હોય. તો સેવા બહુ મોટી વસ્તુ છે, પણ સેવા માટે સૌથી મેઇન વસ્તુ છે નિષ્ઠા જોવે, અને વડતાલનો ભાવ જોવે, અને લક્ષ્મીનારાયણ દેવનો ભાવ જોવે. મેં પૂર્વે કહ્યું તે પ્રમાણે દેવની નિષ્ઠા બહુ ઇમ્પોર્ટન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ. જો આપણને દેવમાં નિષ્ઠા નથી તો આપણને શ્રીજી મહારાજમાં પણ નિષ્ઠા થાય કે કેમ, એ પ્રશ્ન ઊભો થાય. અને જો તમે દેવ તમારા જીવનમાંથી નીકળી જાય ને એટલે સૌથી પહેલો આચાર્ય નીકળી જાય. કારણ કે આચાર્ય દેવનો પડછાયો છે. આચાર્યનું આચાર્યત્વ પણ દેવને લઈને છે. લક્ષ્મીનારાયણ દેવ ગોપીનાથ નીકળે એટલે આચાર્ય પણ ગયા હોળના ભાવમાં, બરોબર છે. પછી દેવનો ધર્માદોય ગયો, બરોબર છે. એટલે થઈ બુદ્ધિ ભ્રષ્ટ, અને પછી જે ધન હોય તમારું, એ ધનનો બી કોઈ પછી કાંઈ ઉપયોગ ન થાય. હા, પછી તમે કોઈ વ્યક્તિગત કોઈ મહાપુરુષમાં જોઈન થઈ જાઓ, એ વાર્તા જુદી છે. તો દેવની નિષ્ઠા બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એક વચનામૃતમાં શ્રીજી મહારાજે એવું કીધું કે ઘણા જીવને પોતાના ડાપણનું બહુ માન હોય. એને એમાં એક હું બહુ બુદ્ધિશાળી છું, અને મોટા મોટાની ખોટ કાઢે એવો હોય પાછો. એ મોટા મોટા પુરુષોની અરે ભગવાનની ખોટ કાઢે એવો થાય, અને એમ કે ભગવાન આ ઠીક નથી કરતા. અમે તો જો ભાઈ સ્વામિનારાયણ તમારા ઉપાસક છીએ ભાઈ, અમારે તો અમારે લક્ષ્મીનારાયણથી કાંઈ લેવા દેવા નહીં. ત્યારે શ્રીજી મહારાજ કે એ મૂર્ખને, એ મૂર્ખો લખ્યું છે, મૂર્ખ નહીં મૂર્ખો એટલે તોછડી ભાષામાં, એ મૂર્ખાને એ નથી ખબર કે જીવ કક્ષાનો છે, એ કાળો છે, ધોળો છે, લાંબો છે, ટૂંકો છે, એને નથી ખબર. પણ એ ભગવાનની ખોટ કાઢે છે, પણ એને એ નથી ખબર કે ભગવાન તો બ્રહ્માંડે જીવ અને ઈશ્વરને એમ હથેળીમાં જળનું ટીપું હોય ને એમ જોવે છે. તો જે ભગવાનના ઉપદેશમાં કે ભગવાનના ચરિત્રમાં કે ભગવાનના કરેલા કાર્યમાં જે ખોટ કાઢે છે ને, એ મૂર્ખોનો સરદાર છે, રાજા છે, મૂર્ખોનો રાજા છે. એ અધમ છે, એ વિમુખ છે, અને એ મૂર્ખોનો રાજા છે. આ 3 ટાઇટલ એને આપ્યા. તો
તો જો સાચો હરિભગત હોય ને તે સ્વામિનારાયણની ઉપાસના ચૂપચાપ બે હાથ જોડે નીચે મુંડી કરીને કરે, કારણ કે આપણામાં કોઈ એવી કેપેસિટી છે નહીં શિક્ષાપત્રી પર આપણે પીએચડી કરી શકીએ. તો વાલા ભક્તો બસ આ વાત છે, આટલું ખાલી ગ્રહણ કરશો ને. અને મને લાગે સદગુરુ ધ્યાની સ્વામીજીએ છે ને લગભગ પોતાના સમકાલીન સમયમાં આ વાત પર બહુ ભાર મૂક્યો હતો. મને એમનો ત્યાગ, એમનો વૈરાગ, એમની સમજણ, એની વાત એટલી બધી ગમે. આજે લોકો પોતાના કરેલા કાર્યમાં કંઈક આગુ પાછું થતું હોય તો ઘણા મૂંઝાઈ જતા હોય, પણ સદગુરુ ધ્યાની સ્વામીએ ઉત્તર દેશ ગાદીની અંદર 5 થી વધારે પડતા વિશાળ શિખરબદ્ધ મંદિરો શ્રી નરનારાયણ દેવના અર્થે કરાવ્યા પોતાના ભક્તજનોના માધ્યમથી. અને થોડોક સમય જુદો આવ્યો તો બહુ પ્રેમથી 5 મંદિરો શ્રી નરનારાયણ દેવને સુપ્રત કરીને પોતે વડતાલ પધાર્યા. આ બહુ મોટી વસ્તુ છે. આ બધી છે ને આ સામાન્ય નથી વસ્તુ. કારણ કે કળિયુગની અંદર તમારી ઓનેસ્ટી, તમારી મોરાલિટી, તમારો ત્યાગ, તમારો વૈરાગ, તમારું કેરેક્ટર એ ચેક કરવા માટે કોઈ ફૂટપટ્ટી નથી. પણ એક જ ફૂટપટ્ટી છે કે તમે ધનનો, સત્તાનો, સંપત્તિનો, ઓપોર્ચ્યુનિટીનો કેટલો ત્યાગ કરો છો. એ જે તમે ત્યાગ કરો ને એનાથી ખ્યાલ આવે. એ 5 શિખર મંદિરોના એ નરનારાયણ દેવના અર્થે હતા. નરનારાયણ દેવને સુપ્રત કરી બહુ પ્રેમથી આમ આવવું એ બહુ મોટી વાત છે. એ વસ્તુ શીખવા જેવી છે આપણે બધાએ. તો એમનો ઘડાયેલો આપ સર્વે ભક્તો છો, મોટાભાગના તો છો જ એમાંથી. બાકી બધા જે છે એ બધા મોટાભાગે કોઈ સૌરાષ્ટ્રના છે, એમાં ઘણા બધા ભક્તો છો આપ સૌ. તો બસ વાલા ભક્તજનો આ પ્રમાણે કાયમ સત્સંગમાં સેવા કરજો એ મારી ભલામણ છે. અને વર્ષ પ્રતિ વર્ષ અમે આવીશું. અમારો એક નિયમ છે કે ભાઈ જે સ્થાન, પછી મંદિર હોય કે ભાઈ હોલ હોય, એ કમસે કમ એના જે ભક્તો હોય આગેવાન, એ લોકો જો એવું કહે કે હા આ સ્થાન અમે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી માટે કરેલું છે, તો એ સ્થાનોમાં અમે બહુ રાજી થઈને જતા હોઈએ છીએ. બાકી પોતાની રીતે કરે છે, કારણ કે દરેકની પોતાની એક સમજણ હોય છે. તે તો બધાની હોઈ શકે સમજણ. ડેમોક્રેસી છે આખા વર્લ્ડમાં, કોઈને કાંઈ પરાણિત કહેવાતું નથી, બરાબર ને. પ્રેમથી કહીએ છીએ દેવના અર્થે જોડાશો ને તો આપણી માથે વિઘ્ન નથી. એટલા માટે આજથી વર્ષો પહેલાં મેં વિચાર કર્યો કે અમેરિકાની અંદર જેટલા મંદિરો, જેટલા સ્થાનો, જેટલા ચેપ્ટર હોય, કમસે કમ એક અમ્બ્રેલા નીચે આવે તો બધાની સલામતી રહે. કળિયુગમાં નિયમ છે, સંખ્યામાં સલામતી હોય છે, સમજ્યા ને. અને યુનાઇટેડ સ્ટેટ્સનું તો સૂત્ર છે, યુનાઇટેડ વી સ્ટેન્ડ. જેટલા તમે કલેક્ટિવલી સાથે રહેશો ને એટલું બધાનું હિત સચવાયેલું હોય છે, અને એમાં જ બધાનું હિત હોય છે. તો આ પ્રમાણેની વાત છે. તો એ પ્રમાણે આપ સૌને ખાસ અમારી ભલામણ. તો વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ સિંહાસનમાં વિરાજમાન શ્રી હરિ આપ સૌનું ખૂબ મંગળ કરે, ખૂબ શ્રેય કરે. ભાવેશભાઈ કીધું મહારાજ શ્રી તમે બોલજો, તો અમે બોલ્યા. ઓકે, ફરી એક વખત આપ સર્વને અમારા ભાવથી જય સ્વામિનારાયણ.